ચોમાસું આવે અને રાજ્યમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ જાય. કેટલાક વિસ્તારોમાં તો એવી સ્થિતિ ઊભી થાય કે જાણે રસ્તા હતા જ નહીં. પણ એક વાત નોંધ કરવા જેવી છે, રસ્તાઓ ખરાબ હોય કે તૂટેલા, પણ આ નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ લેવાનું બંધ નથી કરતી. લોકો જ્યારે આંદોલન કરે, વિરોધ કરે, ત્યારે જઈને ઉપકાર કરતા હોય તેમ રસ્તામાં થીગડા મારે. આવી જ સ્થિતિ છે વલસાડના નેશનલ હાઈવેની, જ્યાં ટોલ તો કરોડોનો ઉઘરાવાય છે, પણ કામગીરી રાતી પાયની પણ નથી થતી. જોઈએ આ રિપોર્ટ. હાઈવેમાં ખાડા કે ખાડામાં હાઈવે, કરોડોના ટોલની ઉઘરાણી, કામગીરીમાં લાલિયાવાડી. અકસ્માતો થાય કે લોકોના જીવ જાય, ઓથોરિટીને તો બસ ખિસ્સા ભરવા છે. ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં રસ્તાઓની સ્થિતિ કથળી જાય છે. રસ્તાઓના હાલ એવા ભૂંડા થાય કેમ થાય કે વાહનમાંથી ઉતરીને ચાલવા લાગીએ. વિકાસની મોટી મોટી વાતો કરીને, લોકોને સારા રસ્તાઓના સપનાઓ દેખાડીને નેતાઓ તો પોતાના રસ્તા સેટ કરી લે, પણ પ્રજાને આ અવદશામાં હેરાન થવા છોડી દે. જુઓ આ રસ્તો, આવા રસ્તાઓ માટે પ્રજા તમને મત આપે છે. આના માટે પ્રજા ટોલ ભરે છે. સાહેબો, આના કરતા તો કાચા રસ્તા જ રાખો ને, તો પણ લોકોને તકલીફ ઓછી થાય. આ જરા જરા ડામર લગાડીને ખિસ્સા ભરવાના કામ બંધ કરો. ચોમાસા પછી રસ્તાની સ્થિતિ એવી થાય જેમ પાણી કે પરસેવાથી સ્ત્રીના ચહેરા પરથી મેકઅપ ઉતરી જાય. હા, રસ્તાઓના મેકઅપ ડામર જ તો છે. પાણી પડે ને થૂંકના સાંધા ઉખડી જાય અને કોન્ટ્રાક્ટરનું પાપ બહાર આવી જાય. અને આ પાપ લોકોને મહિનાઓ સુધી આડે આવે. અહીંથી પસાર થનારા લોકો આ ખખડધજ રસ્તાઓથી ત્રાસી ગયા છે અને ત્રાહિમામ પુકારી ઉઠેલા લોકો તંત્રને ભાંડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં જ્યારે આપણે ટોલ ટેક્સ ક્રોસ કરીએ ને ત્યારે ત્યારથી જ ખાડા એટલા સ્ટાર્ટ થઈ જાય છે કે અત્યારે ગાડી લઈને ચાલવું મુશ્કેલ બન્યું છે. ગાડીમાં ટાયર ફાટી જાય છે, મોટા નુકસાન ગાડીમાં થતા હોય છે. અને વાત કરીએ તો એટલા મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ પણ લેવામાં આવે છે. દર મહિને વર્ષે જોઈએ કે ટોલનો ભાવ વધી રહ્યો છે, પણ એની સામે સુવિધા બિલકુલ મળતી નથી. અને હમણાં થોડોક સમય પહેલા કોઈ કોર્ટે ટકોર પણ કરી છે નેશનલ હાઈવે ઓથોરિટીને કે તમે લોકો જયારે ટોલ લો છો તો સુવિધા સારી આપો, અને સુવિધા સારી ના આપો તો ટોલ લેવાનો તમને કોઈ અધિકાર પણ નથી. તેમ છતાં પણ અહીંયા વલસાડ જિલ્લામાં હાલ જોવામાં આવે તો રસ્તાની હાલત ખરેખર બહુ ખરાબ છે. हालत तो सर बहुत ही खराब है, मतलब बहुत ही खराब है. लेकिन अभी जनता परेशान है, इसके लिए कोई भी अथॉरिटी तैयार नहीं है सुनवाई के लिए. और हम लोग तो यही कोशिश करेंगे कि टोल बंद हो जाए और रोड का काम जल्द से जल्द चालू हो जाए. વલસાડ જિલ્લામાંથી નેશનલ હાઈવે 48 તેમજ નેશનલ હાઈવે 56 પસાર થાય છે, તો પારડી નાસિક હાઈવે પણ વલસાડમાંથી પસાર થાય છે. તમામ નેશનલ હાઈવે પર ચોમાસું શરૂ થતાં જ મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. સરકારે રસ્તાના રિપેરિંગ માટે આદેશો આપવા છતાંય કોઈ કામગીરી નથી કરવામાં આવતી. આવા જ એક કિસ્સામાં સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડી હતી. જેની વાત કરીએ તો કેરળના થ્રિસુરમાં NH54 ની સ્થિતિ ખરાબ હતી. એડપલ્લી મન્નુના રસ્તે પલિયેકરા ટોલ વસૂલાતો હતો. રસ્તો ખરાબ સ્થિતિમાં હતો તો પણ ટોલની ઉઘરાણી થતી, જેની ફરિયાદો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. ટોલ પ્લાઝાની ફરિયાદોને ધ્યાને રાખી સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું, જેમાં 4 અઠવાડિયા માટે ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે જો રસ્તો ખરાબ સ્થિતિમાં હોય તો NHAIને ટોલ વસૂલવાનો અધિકાર નથી. નાગરિકોને ટોલ ચૂકવવાની ફરજની સાથે સલામત અને અવરોધિત રસ્તાઓનો અધિકાર પણ છે. તેમ છતાંય ગુજરાતના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન નથી થતું. અહીંયાથી આપણે સુરત જાય, સુરત જવામાં અમને 4 કલાકથી 5 કલાક લાગે છે ને ટોલ હમણે ડબલ કરી મૂક્યું છે. જે પહેલે 100નું ટોલ હતું એ હમણે 200 રૂપિયા થઈ ગયા છે. ને અમે લોકો રોડ પર ઉતર્યા, આંદોલનો કર્યું, એનો કઈ નિષ્કર્ષ નીકળ્યું નહીં. ને આ જે રોડની હાલત છે, હમણે લોકો મરે છે, ગાડીઓ એક્સિડન્ટ થાય છે, ટાયર ફાટે છે, એની જવાબદારી કોણ લેશે?
રોડ ઓથોરિટી લેશે. આ જે મહિરા છે લોકો, सर अभी इसमें कैसा है, हम लोग तो काफी टाइम से ट्रैवल्स लाइन में है. डेली हम लोग सूरत मुंबई जाते हैं, रोड का कोई ठिकाना नहीं है. एक ही खड्डे को 10 बार रिपेयर करते हैं, फिर वो 10 बार टूटता है. हम लोग का टायर फट जाता है कई बार, उसमें कोई जवाबदारी नहीं लेता है. जब रोड बनाई नहीं, रिपेयर ही नहीं सही से करते हो, मटेरियल ही नहीं सही से डालते हो, तो टोल लेने का क्या मतलब है? કોચે એ જ ચુકાદામાં કહ્યું હતું કે બિલ્ડર ઓપરેટ ટ્રાન્સફર મોડેલ હેઠળ રસ્તાઓનું નિર્માણ થાય છે, પરંતુ જો કોન્ટ્રાક્ટર રસ્તાની જાળવણીમાં નિષ્ફળ જાય તો ટોલ વસૂલાત એ જનતાના વિશ્વાસનું ઉલ્લંઘન છે, જેથી તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. પણ આ તમામ નિયમનો ઉલાઢિયો કરીને ઓથોરિટી ખિસ્સા ભરી રહી છે અને તંત્ર લોકોની હેરાનગતિનો તમાશો જોયા કરે છે. ત્યારે લોકોની માંગ એ છે કે જ્યાં સુધી એજન્સી રસ્તાનું સમારકામ ન કરે ત્યાં સુધી ટોલ બંધ કરવામાં આવે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ.